અભી હાલ હજુ આવી અલી બોલ સિટીમાં ગઈ હતી. અમારા દિયરના લગ્ન છે ને તો ગિફ્ટ લેવા માટે ગયા હતા. શું લીધું એમ? પેરાશૂટ લીધું અમે એના માટે. શું પેરાશૂટ કેમ લીધું? પહાડ ઉપરથી ધક્કો મારે પેરાશૂટ ખુલી જાય મારા દિયર બચી ના જાય. અત્યારે તો એવું બધું ચલાયેલી. હથકડી લાયા લાંબી સાંકળ વાળી. મેં જ્યારે તું હનીમૂન ઉપર અને પહાડો ઉપર લઈ જાય ને એક તારે બાંધવાની ને એક એને બાંધવાની, લઈને જ મરજે લુચ્ચીને. અમે ના જ પાડી કે વાંઢો મર બધી મેં મારા જેવી હારી ના હોય. તારો ભાઈ હજુય જીવતો છે, વિચાર આવા કૂતરા જેવા સ્વભાવમાં. બધા મેં અમારા જેવા હારા ના હોય પણ આને લાઈ લૂંટાઈ જાય. મેં આને લાટા લઈ લેવા દે. ત્યારે શું જશે ત્યારે સોલી આપણે શું કરીએ? લગ્ન પહેલાં ભાઈ આણે તો છે ને હિમાચલની બધી ટિકિટો કરાયેલી, પછી આ શિયાળીના કારસ્તાન જોયા ને લુચ્ચીના એટલે કેન્સલ કરાવી દીધી. મેં ક્યાંય નથી જવું, અંબાજી દર્શન કરીને પાછો આવતો રહેજે, ત્યાંથી જ માતાજી બી બચાવી લેશે. પહાડો ઉપર તો કોઈ ભગવાન ના હોય, નવરી ના પડ્યો રહેજે. મેં બધા આપણા જેવા સારા હોય અલી તો મારાનો સ્વભાવ કેવો કૂતરા જેવો છે તોય જીવતા છે. વિચાર એનો અહેસાન મનાવવો જોઈએ આખા ખાનદાને, પણ ના તોય ટોણા મારવાના. મારે તો એક નહીં બે સાસુડી છે, એક જોડ તો ફેરા લઈને આવી છું હું. ત્યારે શું અલી બસ બીજું શું તું કે? અત્યારે તો છોકરીઓએ ચિંતા જ નહીં કરવાની. ના બેટી બચાવની પત્તર ઠોક કરીને અત્યારે તે બેટીથી બચવાના પ્રોગ્રામ થઈ ગયા છોકરાઓને. ત્યારે શું અલી બિચારા ફેરા ફરતા ધ્રુજતા હોય છે. મા બાપ કે એટલે કરવું તો પડે. તો પહેલાં એવું હતું કે લવ મેરેજમાં લુચ્ચીઓ આવે છે, હવે તો અરેન્જમાં આવી જ મળે છે. શું કરવાનું અલી? તો હવે તને ખબર પડી અલી હમ સાથે પિક્ચરમાં પેલો વિવેક કેમ આખા ખાનદાનને લઈને ગયેલો હનીમૂન ઉપર, નીલમને સૈફ ખાનને બધાને, કેમ કે છોકરીનું નામ સાધના હતું. હમણાં તે ટ્રેન્ડ ના જોયો એસ નામવાળી બધી હોય તો આ શિયાળીને આગળ પેલી જે બધી બીજી હતી બધી તો અલી બહુ હાચવવા જેવું જ બા. અને અમારે આનું નક્કી કર્યું ને ગોડાનું, એ છોકરીનું નામ સિદ્ધિ છે એટલે અમે તો તૈયારી રાખી જ છે ભાઈ કે પોલીસનો ફોન આવે ને એટલે સીધા પહાડ ઉપર જતા રહેવાનું. તો અત્યારે છોડીઓને વિશ્વાસ નથી અલી તો. પણ અલી આ બધું કેવું તને ખબર છે અલી? આટલી બધી આ છોડીઓ 2,000 કોલ કરતી હોય 6 મહિનામાં. મા બાપને ખબર ના હોય કે એમની છોડી આખો દાડો કોની જોડ લાગેલી છે? મા બાપ હાવે વાંધળા હોય કે એમ ખબર ના હોય કે આ છોડી હું ધંધા કરે છે? આ બધું છે ને મોડર્ન થવાની કગાર ઉપર છે ને આ બધી વસ્તુઓ થાય. વિચારો કોઈ માણસનો જીવ લેતા કોઈ વિચારતું નહીં. આનાથી ખરાબ શું હોય? આને જ કળિયુગ કહેવાય. અલી હેડ જવું અલી ચલ.